સમાચારો વિગતવાર જોઈશું અને વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ₹15 કરોડની છેતરપિંડી સામે આવી છે। સહકારી બેંકમાં છેતરપિંડીનો બનાવ બન્યો। કિરીટ પટેલ જે બેંકના ચેરમેન છે તે બેંકમાં ₹15 કરોડની છેતરપિંડી આચરવામાં આવી। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં 300 ખેડૂતો સાથે આ છેતરપિંડી થઈ। 300 ખેડૂતો સાથે 15 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે। ગીર ગઢડાની ચાણાવાકિયા શાખામાં 300 ખેડૂતો સાથે છેતરપિંડી થઈ, જેના કારણે ખેડૂતો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો। બેંકના હોદ્દેદારો ખોટી સહી કરી ખેડૂતોના નામે ધિરાણ લીધું હતું। આ સમગ્ર મામલો સામે આવ્યો। મૃત પામેલા ખેડૂતોના ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરવામાં આવ્યા હતા અને આ છેતરપિંડી આચરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। જોકે આ સમગ્ર ગોટાળો બહાર આવ્યો ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાઈ બેંકના 4 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વિવાદિત જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સહકારી બેંકના ચેરમેન છે અને આ તે જ બેંકમાં છેતરપિંડીનો બનાવ બન્યો। 15 કરોડની છેતરપિંડી કરવામાં આવી। ખેડૂતો સાથે આ છેતરપિંડી થતા રોષ પણ જોવા મળી રહ્યો છે અને કાર્યવાહી પણ હાથ ધરાઈ છે।